કાને કાને ભજન સંભળાય અને નાસ ગાનમાં એમને ખલેલ પડે છે અને આમ તેમ જોવા લાગે છે. ફરતે 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 સારી દુનિયાની રખે ગોવિંદ તારી મોત, હા ગોવિંદ તારી મોત. ભજન સત્સંગ ચાલુ હોય અને નૃત્યકાનું માન એ ભજનમાં જાય અને ત્યારે મહેફિલમાં ખલેલ પડે છે. ત્યારે આ બધું જોઈ અને લાખાજી આજ પ્રધાનજીને શું કહેવા લાગ્યા? બસ નૃતિકા બસ. अरे नृतिका, ए नाच गाने में आनंद नहीं आवता. अरे नृतिका, कायमनी जेम આજે તારું ધ્યાન ક્યાં દોરાય છે? અરે મહારાજા, હું શું કરું? આ ઢોલ આ નગારા અને શરણાઈ વાગે છે તો મારું મન ના વયું જાય છે. તો એમ વાત છે હે ને? અરે પ્રધાનજી, આ નૃતિકાને ઇનામ આપો અને રવાના કરો. આપી દેવાનો નો ભાવે તો ન આવતા. હવે ધ્યાન વયું જાય એ રામાય ના ફાવતું ના આવે. બાપુ, અરે પ્રધાનજી, હા બાપુ, આપણા નગરની અંદર ઢંઢેરો પીટાવો અને કહો કે 8 કોટની અંદર કોઈ ભજન સત્સંગ કે કીર્તન ના કરવા જોવે. અને કોઈ સાધુ સંતોને આશરો પણ ના આપવું જોવે. અને જો કોઈ આશરો આપશે કે ભજન સત્સંગ કરશે તો એને આ 8 કોટનો ધણી લાખાજી કડીમાં કડી સજા કરશે. જાવ! અરે મહારાજા, હમણાં ઢંઢેરો પીટાવી દેવ છો.
સાંભળજો નગરજનો, સાંભળજો. કે આપણા નગરમાં જે કોઈ ભજન, કીર્તન, સત્સંગ કોઈને કરવા નહીં, અને સાધુ સંતોને અને કોઈને મંજીરા કે તંબુરા કે કોઈ આખા નગરમાં કોઈ વગાડવા નહીં. અને જો કોઈ સાધુ સંતોને આશરો આપશે તો એને મહારાજા કડકમાં કડક સજા કરશે. ના આ રાજા એ તો ભારે કરી. આવા તો કઈ નિયમ હોતા છે હે ભાઈ? એ ભાઈ, નિયમ નો રાખવામાં તો પાછા રેશન કાર્ડ માંથી નામે નીકળી જાય હો. એટલે આવા નિયમ હોતા છે. આ રાજા એ તો ભારે કરી. આ વાત તો તમારી સાચી છે હો. આવા નિયમ તો થોડા કાંઈ હોતા હશે. તો સાધુ સંતને આશરો આપવો એ તો ધર્મ છે. તો તમારો વિચાર, આ તો મને કીધું હતી, મેં તો ઢંઢેરો ટીપો ભાઈ. ભારે કરી આ રાજા એ. આવી રીતે લાખાજીએ હુકમ કર્યો કે આટકોટની અંદર કોઈએ ભજન, સત્સંગ, કીર્તન કરવા નહીં અને સાધુ સંતોને આશરો આપવો નહીં, એવું ફરમાન કર્યું. અને ત્યારે ઢંઢોર પીટાવી અને નગરમાં આવી જાહેરાત કરી છે. અહીંયા અત્યારે આપણું આખ્યાન ચાલુ છે અને એ લાઈવ આવે છે. જય ભોલે મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં આખ્યાન આપણું લાઈવ આવે છે. અત્યારે આપણું આખ્યાન લાઈવ જોવે છે પંજાબથી એવા આર્મી મેન વિજયભાઈ રાજુભાઈ બારીયા અત્યારે આખ્યાન પંજાબમાં લાઈવ જોવે છે. એમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવશે. વિજયભાઈને એકવાર જોરદાર તળીને આવે છે. વધાવીએ જય હો. 101 રૂપિયા આપી ઘોઘા કુંભારવાડા રામદેવપીર મહારાજ એમની જય બોલવાની છે. બધા ભાવથી પ્રેમથી જય બોલજો. બોલો રામદેવજી મહારાજ કી જય, મહારાજ કી જય. આવી રીતે લાખાજીએ નગરની અંદર આવું ફરમાન કર્યું છે કે કોઈએ ભજન, સત્સંગ કરવા નહીં, સાધુને આશરો આપવો નહીં, આવું ફરમાન કર્યું. અને એક દિવસ બાબા હુકમસિંહ અને મેઘધારવા બાજોટ ઉપર રામદેવજી બાપાનો જે કપડાનો ઘોડેલો હતો એ ઘોડેલોનું સ્થાપન કરી અને બાબા હુકમસિંહ, મેઘધારવા અને સાધુ સંતો અને આખી સાધુની મંડળી આટકોટની અંદર આજ ભજન, સત્સંગ કરતા કરતા થયેલા હતા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. રાત્ર નિંદરા દિવસ કા, રાત્ર નિંદરા દિવસ કા. ઓ ચારે બજવારા મના નામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ,
આવી રીતે બાવાઓ ગમશી વેગ ધારવા અને સાધુ સંતો બાજોઠ ઉપર રામદેવજી બાપાનો કપડાનો ઘોડીલો હતો એમનું સ્થાપન કરી અને આટકોટની અંદર ચાલ્યા જાય અને સામેથી લાખાજી ઘોડેસવાર થઈને આવે છે. તો કરતા જઈશું ઘરના કામ, લેતા જઈશું રામના નામ. લાખાજી અને તેમના પ્રધાનજી ઘોડેસવાર થઈ અને બાવા ઉગમસિંહ અને મેઘધારવા અને સાધુ સંતોને સામા મળ્યા અને ભજન સત્સંગ સાંભળી અને ક્રોધ કરી લાખાજી શું કહેવા લાગ્યા? અરે સાધુડાઓ, તમને ખબર નથી કે આ આટકોટની અંદર સાધુ સંતોને આવવાની સખત મનાઈ છે. અરે મહારાજા, અમે આજની રાત વાસો કરવા નગર તરફ જઈ રહ્યા છીએ મહારાજ. અરે શું નગર વાસો? રાજની અંદર પ્રવેશ કરવાની સખત મનાઈ છે. અરે મહારાજા, અમે આજની રાત રામાપીર બાપાના ઘોડીલાનું સ્થાપન કરી ભજન સત્સંગ કરી અને સવારે પાછા સાયલા જઈશું મહારાજા. સવારે પાછા સાયલા જઈશું. અરે આ શિખરાનો ઘોડીલો અને તમારા ભગવાન અરે મહારાજા, તમે આવું બોલીને રામદેવીર બાપાના ઘોડીલાનું અપમાન કરી રહ્યા છો મહારાજા. અરે હા મહારાજા, આ રામાપીરનો ઘોડીલો ગણો કે ભગવાન ગણો, અમારી માટે તો એક સમાન છે મહારાજા, એક સમાન છે. અરે ભગવાન! અરે હા મહારાજા. આ તમારા શિખરાના ભગવાનને હું હમણાં જ સ્વર્ગ પહોંચાડી દઉં, એટલે તમારે શાંતિ અને મારે આવી રીતે લાખાજી જ્યાં જે કપડાનો ઘોડેલો હતો એ ઘોડેલા ઉપર તલવાર ચલાવવા જાય, ત્યાં ઘોડેલામાંથી એવો પ્રકાશ નીકળ્યો, લાખાજી નીચે પડી જાય, એમને તલવાર આજ બુદ્ધિ થઈ જાય છે, બુદ્ધિ થઈ જાય છે અને લાખાજી ધરતી ઉપર ઢળી પડ્યા છે. અને સાધુ સંતો પોતે એ ઘોડેલાને લઈ અને પાછા આટકોટ તરફ ચાલી નીકળ્યા છે. અલગ ગણીનો જય જયકાર કરતા કરતા બાબા ઉગમસિંહ મેઘધારવા સાધુ સંતો ચાલી નીકળ્યા. બોલો અલગ ગણીનો! બાબા ઉગમસિંહ મેઘધારવા સાધુ સંતો ચાલી નીકળ્યા ત્યારે લાખાજી ઊભા થઈ અને તેમના પ્રધાનજીને આજ શું કહેવા લાગ્યા? અરે પ્રધાનજી, હા બાપુ, આ પહેલા ઘોડીલાને તલવાર મારવા જતા શું થયું કાંઈ ખબર જ ન પડી, પણ હા પ્રધાનજી, આ તલવાર બુઠ્ઠી થઈ ગઈ, બુઠ્ઠી. તો લ્યો આ તલવાર અને તમે ઓલા પેલા ભગતડો ગયો, ધનજી ભગતડો, ત્યાં જાઓ અને અત્યારે ને અત્યારે કહેજો કે આ મહારાજાની તલવારને ધાર કાઢી આપે
અને જલ્દી લઈને પાછા આવો. હા બહુ સારું. તમે મહેલમાં જાવ, હું હમણાં આવું ધાર કઢાવી. આવી રીતે લાખાજીએ પ્રધાનજીને તલવાર આપી અને કહેવા લાગ્યા, તમે જાઓ, જે ધનજી ભગત છે લુહાર, એમના ઘરે જાઓ, એમના કોડે જાઓ તમે, અને તલવારની ધાર કાઢી અને તમે પાછા આવો. અને પ્રધાનજી તલવાર લઈ ધનજી ભગતના ઘર તરફ ચાલી નીકળ્યા. હવે અહીંથી આ અઠ્ઠાણમાં સતી લોયણનો પ્રવેશ થાય. લોયણ એટલે બોરદેવી માનો અવતાર છે. જેણે ગિરનારની પરિક્રમા કરી છે તેને ખબર હશે કે